સ્વાદની સફરમાં આજે આપણે પહોંચી ગયા છે સાંઈ રગડા પેટીસમાં। અહીંયા રગડા પેટીસની સાથે સાથે દાળ પકવાન છે, રગડા સમોસા છે, રગડા પેટીસ છે, રગડા કચોરી છે, એવી ઘણી બધી વેરાયટી અહીંયા મળી જવાની છે। સાથે ગુલાબ જાંબુ પણ મળી જવાના છે। તો આપણે અંદર જઈએ, જોઈએ અને ટેસ્ટ કરીએ કેવી રીતે બનાવે છે એ પણ જોવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો। કઈ વેરાયટી બનાવી છે આપણે? આપણે ટાવરના ફેમસ સાંઈ રગડા પેટીસ છે। અહીંયા રગડા પેટીસની સાથે સાથે અમારી પાસે રગડા સમોસા છે, રગડા કચોરી છે, ગુલાબ જાંબુ છે, દાલ પકવાન છે, દહીં કચોરી, દહીં સમોસા, ચીઝવાળી બધી આઈટમ મળશે। બધી અવનવી આઈટમો મળશે। વેરાયટી બનાવો છો? આપણે રગડા પેટીસ બનાવીએ છીએ અત્યારે। સૌથી પહેલા એક ચટણી આવશે, થોડી એક તીખી મીઠી ચટણી એડ કરશું। અચ્છા, એની સાથે પેટીસ એડ કરશું। પેટી ગરમા ગરમ પેટીસ આવશે, અંદર મસાલાથી ભરપૂર આવશે। અચ્છા, એની સાથે રગડો આવશે, ગરમા ગરમ રગડો આવશે। આ રગડો હાજી, અને એનો ટેસ્ટ બી એટલો સરસ આવશે કસ્ટમર ખાઈને યાદ કરશે કે ના ભાઈ વસ્તુ સારી મળે છે। એની સાથે આવશે અંદર કાંદા આવશે, એની માથે ઉપર આવશે ચાટ મસાલો આવશે, ઓકે, જે સ્વાદિષ્ટ બનાવે છે। અને અંતમાં એની પર આવશે સેવ। અને આ આપણી ડિશ થઈ ગઈ તૈયાર। તો આપણા રગડા સમોસા આવી ગયા છે। રગડા સમોસા તમે નજીકથી જોઈ શકો, દેખીતા તો એકદમ જોરદાર લાગે છે। હવે આપણે આને ટેસ્ટ કરીએ। ખરેખર એકદમ જોરદાર ટેસ્ટ છે। એટલો સ્પાઇસી નથી, અને તમારે જોઈએ તો તમને સ્પાઇસી કરી આપે। બાકી ઓલ ઓવર જો ટેસ્ટ છે સમોસાનો અને રગડાનો બેલેન્સ કરેલો છે, ખાવાની ખૂબ મજા આવશે। તો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો સ્ક્રીન પર દેખાતું હશે। તમે પણ આ જગ્યાએ એક વખત આવો, વિઝિટ કરો, તમને પણ આ બધી જ વેરાયટીની અહીંયા તમને મોજ પડવાની છે। સાથે અહીંયાના ગુલાબ જાંબુ આ તમે જોઈ શકો છો। આની સાઇઝ તમે જોઈ શકો છો, ઘણી જગ્યાએ આના અડધા હોય છે, પણ આની સાઇઝ સાથે સાથે તમને ગુલાબ જાંબુની ખાસિયત કહો ને તો તમે અહીંયા ગમે ત્યારે આવો ને તો તમને ગરમા ગરમ મળવાના છે। હવે આપણે આને ટેસ્ટ કરીએ। એકદમ જોરદાર, ટેસ્ટમાં કંઈ ઘટે નહીં, એકદમ ગરમા ગરમ મળી જવાના છે। તો તમે ગમે ત્યારે આવશો ને તો તમને બધી જ વેરાયટી, રગડા સમોસા, રગડા પેટીસ, રગડા કચોરી, બધી જ વસ્તુ સાથે ગુલાબ જાંબુ, બધી જ વસ્તુ તમને છે ને ગરમા ગરમ જ મળવાની છે। તો એક વખત જરૂરથી વિઝિટ કરજો, તમને પણ મોજ પડશે।